આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને લુબ્રિઝોલ કોર્પોરેશનના નવા CPVC રેઝિન પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત લુબ્રિઝોલના CEO શ્રી રેબેકા લિબર્ટ, આદિત્ય બિરલા ગ્રુપના CEO શ્રી જયંત ધોબલે, મારા साथी धारासभ्य श्री अरुणसिंह राणा, जिला पंचायतना प्रमुख श्री डिम्पलबेन राज, हमारा राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास, आमंत्रित सर्वे महानुभाव सौने मारा नमस्कार। अपना गुजरात में छीए ने विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी देशનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે। તેમના સફળ નેતૃત્વના સળંગ 12 વર્ષ પૂરા થયા છે। આ 12 વર્ષ તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરનારા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો રહ્યા છે। વડાપ્રધાનશ્રીને આ સફળતા માટે સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમની વિઝનરી લીડરશીપનો લાભ રાષ્ટ્રના વિકાસમાં અવિરત મળતો રહે તેવી મંગલ કામના પણ વ્યક્ત કરું છું। ગુજરાતને તો આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકાથી મળતો રહ્યો છે। તેમણે દેશમાં જ્યારે મંદીનો માહોલ હતો તેવા સમયે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો। શ્રી મોદી સાહેબે વોટર, પાવર, રોડ એન્ડ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની ફેસિલિટીને સ્ટ્રેન્થન કરી તેના પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે। એટલું જ નહીં, શ્રી મોદી સાહેબે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતને વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક અને પર્યાવરણ વિકાસને પણ મહત્વ આપીને સર્વાંગી વિકાસની નેમ રાખી છે। તેમણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણને કેન્દ્રમાં રાખીને નીતિઓ બનાવી છે। વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ અપાવ્યો કે ઉદ્યોગ કોઈ પણ હોય, ગુજરાત દરેક સેક્ટર માટે સજ્જ છે। સનરાઈઝ સેક્ટર અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગ દ્વારા ગુજરાતની આ સજ્જતાને વ્યાપક રૂપ આપવા ગઈકાલે જ નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે। હવે ગ્રીન અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગુજરાત ફર્સ્ટ ચોઇસ બનશે અને નવો ઇતિહાસ થશે એવો મને વિશ્વાસ છે। આજે વિલાયત ખાતે CPVC રેઝિન પ્લાન્ટના કમિશનિંગથી ભરૂચ સહિત ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો પણ નવો અધ્યાય શરૂ થયો છે। આ યુનિટ માત્ર નવો ઉદ્યોગ નહીં પણ રાજ્યના મજબૂત ઔદ્યોગિક માળખા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી એપ્રોચ અને વડાપ્રધાનશ્રીના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। લ્યુબ્રિઝોલ અને ગ્રાસિમ જેવી અગ્રણી કંપનીઓએ તેમના CPVC રેઝિન ઉત્પાદન માટે વિલાયતને પસંદ કર્યું તે માટે પણ અભિનંદન પાઠવું છું। આ નિર્ણય ગુજરાત સહિત સમગ્ર દેશની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રત્યેના વધતા જતા વિશ્વાસનું પ્રતિબિંબ છે। આ ઇકોસિસ્ટમની સફળતાથી ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે। ગુજરાત દેશના કેમિકલ સેક્ટરમાં 33% યોગદાન આપે છે। દહેજ PCPIR આજે ગુજરાતનો સૌથી મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ અને કેમિકલ રિજિયન બન્યો છે। હવે સાયખા, ઝઘડિયા, પાનોલી, પાલેજ અને વિલાયતમાં પણ વધુને વધુ ઉદ્યોગો આવતા જાય છે। વિલાયતનો આ CPVC રેઝિન પ્લાન્ટ હાઈ વેલ્યુ સ્પેશિયાલિટી મટીરિયલ્સ ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત બનાવશે। અહીં ઉત્પાદિત અદ્યતન CPVC સામગ્રી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। આ પ્રોજેક્ટથી રોજગારીની સાથે સ્થાનિક MSME, સપ્લાયર્સ, કોન્ટ્રાક્ટર્સ અને સમગ્ર CPVC તથા
પાઇપિંગ સપ્લાય ચેઇનને પણ નવી તકો પ્રાપ્ત થશે. વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ પ્રિય વિકાસનો જે ખ્યાલ આપ્યો છે તે અહીં સાકાર થયો છે. મને જણાવવામાં આવ્યું છે કે આ પ્લાન્ટમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આપણે વધુ રોકાણો આકર્ષવાની સાથે એકાઉન્ટેબલ, સસ્ટેનેબલ અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવું છે. આ પ્લાન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતને વધુ મજબૂત બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.